બનાસકાંઠા જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત આજે શ્રી વીડી જૂના ડીસા પ્રાથમિક શાળા ડીસા કે જ્યાં આવવાનો એક સોનેરી શુભ અવસર પ્રાપ્ત થયો છે। જો કે આવ્યા પછી અહીંયા શાળાનું ભૌતિક પર્યાવરણ ખૂબ જ સુંદર જોવા મળ્યું। જો કે વિશેષ તો અહીંયા વિવિધ પ્રકારના વૃક્ષો કે સુંદર રીતે અહીંયા બાળકો દ્વારા અને શિક્ષક પરિવાર દ્વારા ખૂબ જ સુંદર રીતે ઉછેર કરવામાં આવ્યો છે। અહીંયા જો કે એક આંબાનું સુંદર મજાનું વૃક્ષ જોવા મળે છે। ખૂબ જ મોટા પ્રમાણમાં ત્યાં કેરી પણ આવેલી છે। વિવિધ વૃક્ષો ખૂબ જ સુંદર રીતે તૈયાર કરેલા છે। અહીંયા ખૂબ ચકલીઘર પણ બહુ સરસ મજાના તૈયાર કરવાના છે। દરેક થાંભલા ઉપર દરેક રૂમ આગળ ચકલીઘર પણ સુંદર રીતે તૈયાર કરવામાં આવે છે। વિશેષ તો આજે 22 એપ્રિલ વિશ્વ પર્યાવરણ દિવસ છે। એના અનુસંધાનની અંદર અહીંયા બાળકો સાથે થોડી ચર્ચા કરવા માટે આવ્યો છું। જોકે અહીંયા શાળાનું ભૌતિક પર્યાવરણ જોયા પછી અહીંયા શાળાના જે ઉત્સાહી શિક્ષક મિત્રો છે એમની સાથે હું થોડી ચર્ચા કરીશ। મારી સાથે અહીંયા શાળાના ઉત્સાહી પ્રિન્સિપાલ સર છે। પહેલાં તો વિશેષ એમનું પૂરેપૂરું નામ જાણી લઈશું। સર, આપનું નામ શું છે? ફારૂકભાઈ અબ્દુલભાઈ મેમ। ફારૂકભાઈ, આપને અહીંયા કેટલો સમય થયો? છેલ્લા 20 વર્ષથી અહીંયા હું વીડી જૂના ડીસામાં શિક્ષક તરીકે 5 વર્ષથી અને 5 વર્ષથી આચાર્ય તરીકે ચાલુ। બરાબર સર, આજે અહીંયા જે અહીં શાળાનું ભૌતિક પર્યાવરણ જોયા પછી શાળાના બાળકો બહુ સુંદર મજાના જોયા પછી એવું લાગ્યું કે ખૂબ જ શાળા બહુ સુંદર રીતે તૈયાર કરી છે। એના વિશે સાહેબ આપ શું કહેવા માગો છો? જે આપના અથાત પ્રયત્નના થકી અહીંયા અંતરિયાળ વિસ્તારની અંદર જે સ્કૂલ તૈયાર કરી છે એના વિશે આપ શું કહેવા માગો છો? સર, અમારી મહેનત અને ગામ લોકોનો સહયોગ સાથે સાથે દાતાઓનો પણ લોક સહકાર મળવાથી આ એક સારી સુંદર શાળાનું નિર્માણ થયું છે। એ બદલ હું સર્વેનો આભાર પણ માનું। બહુ સરસ મજાની સાહેબ વાત કરી કે અહીંયા ગ્રામ લોકો તેમજ દાતાશ્રીઓનો સહયોગથી અહીંયા શાળાનો ખૂબ જ સર્વાંગી વિકાસ થયો છે। સાહેબે ખૂબ હર્ષની લાગણી અનુભવી, ખૂબ જ સુંદર મજાની સાહેબે પણ વાત કરી છે। થેન્ક યુ વેરી મચ સર। મારી સાથે વાત કરવા માટે આપનો ખૂબ ખૂબ આભાર। વિશેષ મારી સાથે અહીંયા કિરણભાઈ પ્રજાપતિ સર પણ અહીંયા જોડાયેલા છે। કિરણભાઈ, આપનો અહીંયા શાળાનો સર્વાંગી વિકાસ જોયા પછી એવું લાગ્યું કે ખૂબ જ સુંદર મજાનું આપે સરની સાથે, આચાર્યશ્રીની સાથે અને બાળકો સાથે ખૂબ જ સુંદર મજાનું કામ કર્યું છે। તો આપ એક સમાજને શું એક સંદેશો પાઠવવા માગો છો સર? સમાજને એટલો જ સંદેશો પાઠવીએ કે આપણે આ ગામમાં જે પણ શાળા હોય, પ્રાથમિક શાળા હોય તો તેમાં દાતાશ્રી તરફથી જે ફાળો આપવામાં આવે તેમજ બાળકો પ્રત્યે સજાગ રહે, કોઈ બાળક ગેરહાજર ન રહે તે માટે પણ સમાજ સજાગ રહે તે સમાજને કહેવા માંગુ છું। બહુ સરસ મજાની સાહેબે પણ વાત કરી કે બાળકો સતત સ્કૂલમાં હાજર રહે અને નિયમિત હાજરી રાખે અને બાળકોનો સુંદર વિકાસ થાય એવી સાહેબે પણ વાત કરી। ખૂબ જ સરસ મજાની વાત કરી સાહેબે। થેન્ક યુ વેરી મચ। મારી સાથે વાત કરવા માટે આપનો ખૂબ ખૂબ આભાર। આપણે બાળકો સાથે પણ થોડી એક ચર્ચા કરી લઈશું કે આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે। 22 એપ્રિલ 2025ના રોજ પર્યાવરણ દિવસ છે એટલે બાળકોને મેં આજે જુદા જુદા ચિત્રો એમની સાથે મેં આપેલા છે એટલે બાળકો સાથે આપણે થોડી ચર્ચા કરીશું। શું નામ છે આપનું? યુવરાજ। યુવરાજ, શું લખ્યું છે અંદર ચિત્રમાં? પાણી બચાવીએ। વેરી ગુડ, સરસ મજાની યુવરાજે વાત કરી। મારી સાથે અન્ય છોકરાઓ પણ જોડાયેલા છે। બેટા, તારી પાસે કયું ચિત્ર છે? આર્યુ કયું ચિત્ર છે? હા, બહુ સરસ બહુ સરસ। તારી પાસે કયું ચિત્ર છે? હા, ચલો પર્યાવરણ બચાવો એના અંદરનો સંદેશો છે નહીં? ચલો, તારી પાસે કયું ચિત્ર છે બેટા? હા, ડોલમાં પાણીનો બચાવ કરવો જોઈએ મેં, બરાબર। બહુ સરસ મજાના નાના નાના ભૂલકાઓ છે એમને ચિત્રો દ્વારા થોડી સમજ આપવામાં આવી છે। બાળકોની પાસે બાળકોને મેં એવું સમજાવ્યું છે કે પાણી અમૂલ્ય છે, પાણી એ જીવન છે, આપણે પાણીનો બચાવ કરવો જોઈએ ને? પાણીનો બચાવ કરવો જોઈએ કે નહીં? બરાબર। વૃક્ષોનો બચાવ કરવો જોઈએ કે નહીં? ચલો, સ્વચ્છતા રાખવી જોઈએ કે નહીં? સરસ સરસ મજાની વાત કરી છે બાળકો। ચલો, આજનો 22 માર્ચ 2025 વિશ્વ પર્યાવરણ દિવસ છે। એના અનુસંધાનની અંદર કોઈ બાળકે કંઈ કહેવું છે? હા,
ચલો તારે કઈ કેવું છે તારે? ચલો 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 બોલો તારું નામ? યુવરાજ, શું કહેવા માંગો છો આજે? ચિત્રો જોયા પછી શું કહેવા માંગો છો? હા, પાણીનો બચાવ કરવો જોઈએ, સ્વચ્છતા રાખવી જોઈએ. હા, ઘરનો કચરો કચરા પેટીમાં નાખવો જોઈએ. સમજણ પડી ગઈ? વ્યસનથી દૂર રહેવું જોઈએ. ખરું ને? બરાબર ને? ચલો બધા ઘરે મમ્મી પપ્પાને કેટલા જણા વાત કરશે? બધા ઘરે જઈને ચલો ઘરે જઈને મમ્મી પપ્પાને શું કહેશો? બોલો. હા, શું કહેશો ઘરે જઈને? મમ્મી પપ્પાને શું જણાવશો? બોલો બોલો, કોણ કહેશે? બોલો બેટા. પાણી બચાવીએ, વૃક્ષોનું જતન કરો. વૃક્ષનો બચાવ કરીએ છીએ, સ્વચ્છતા રહીએ છીએ. હા હા, કચરા પેટીમાં નાખવો. અરે વાહ, બહુ સરસ. બાળકોને સ્વચ્છતા રાખવું. અરે વાહ, વેરી ગુડ, બહુ સરસ મજાની વાત કરી. શું નામ તારું? સંદેશા સાક્ષીમાં બહુ સરસ બહુ સરસ. બાળકો નાના નાના ભૂલકાઓ છે, પોતાની કાલી કાલી ભાષાની અંદર બહુ સરસ મજાની વાતો કરી છે એમને. બાળકોને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે આપ ખૂબ જ સુંદર અભ્યાસ કરી અને પોતાની કારકિર્દી બનાવો એવી હું તમને શુભેચ્છાઓ પાઠવું છું. ઓકે, થેન્ક યુ. ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી. વંદે વંદે